સુરતમાં પ્રધાનમંત્રીના આગમનને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉદ્યોગકારો સહિત આશરે 2000 જેટલા લોકો જોડાયા. પર્યાવરણ દિવસના સંદેશને અનુસરીને આ રેલી યોજાઈ. રેલી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી મરઘા કેન્દ્ર સુધી યોજાઈ, જેમાં પ્રદૂષણ મુક્ત વાહનોના ઉપયોગ અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. સુરતમાં સ્વચ્છ અને હરિયાળા ભવિષ્યનો સંકલ્પ કરાયો. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ખૂબ સારો સહયોગ છે. આજે 5 જૂન પર્યાવરણનો દિવસ પણ છે અને સાથે સાથે વડાપ્રધાને જે અપીલ કરેલી ફ્યુલનો ઓછો ઉપયોગ કરવા માટેની, પેટ્રોલ અને ડીઝલનો ઓછો બચત થાય, આ શુભ સંદેશો વિશ્વ સુધી પહોંચે એની માટે સભા સ્થળ ઇન્ડોર સ્ટેડિયમ સુધી અમે ખૂબ વિશાળ સંખ્યાની અંદર લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી, નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી, આશાદીપ સ્કૂલ ઓફ ગ્રુપ દ્વારા અને જનતાના સહયોગથી ખૂબ વિશાળ સંખ્યાની અંદર સાયકલ દ્વારા સભા સ્થળ સુધી જવા માટે અમે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત તથા દમણના પ્રવાસે છે, ત્યારે સુરતના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે આજે પર્યાવરણ દિન નિમિત્તે પ્રધાનમંત્રી દ્વારા ખાસ કરીને લોકોને પર્યાવરણ બચાવવા માટે જે સાયકલનો ઉપયોગ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરતના અલગ અલગ જે સંસ્થાઓ તેમજ વિવિધ સંગઠનો દ્વારા આજે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. અહીં જે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે વિશાળ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને વિવિધ જે સુરતની સંસ્થાઓના જે હોદ્દેદારો પણ અહીં આમાં જોડાયા છે. તો આપણી સાથે કેટલાક લોકો છે, તેમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે આજે સાયકલ યાત્રાનું આયોજન છે અને કઈ રીતે તેઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપનું નામ? મારું નામ શ્યામ પાટડિયા. અમે બાલકૃષ્ણ જ્વેલર્સ સિલ્વરનું અમારું મેન્યુફેક્ચરિંગ છે, ત્યાંથી બધા આવ્યા છે. અમારો આખું ગ્રુપ છે બધા. આજે કઈ રીતે જે આ સાયકલ યાત્રામાં જોડાયા છો અને કેવી રીતે આજે પ્રધાનમંત્રીના આગમનને લઈને ઉત્સાહ છે? પ્રધાનમંત્રી સાહેબને તો દેશ વિદેશમાં પણ એમનું એટલું સન્માન થાય, એ તો આપણા ઘર આંગણે આવે છે, તો એમાં તો કાંઈ કમી ન રહેવી જોઈએ. પણ એક આજે પર્યાવરણ દિવસ છે, તો જે સાયકલ લઈને આપણે નીકળીએ છીએ, એક એનાથી એવી પહેલ થાય કે બધા પણ યુવાનો, વડીલો બધા સાયકલ લઈને આગળ જતા એનો ઉપયોગ વધુ કરે. કેમ કે આજે અમે સવારે રોજ 5 વાગે 10 સાયકલ લઈને અમારો પરિવાર નીકળે છે અને અમારી કંપનીમાં પણ જાજામાં જાજા એમ્પ્લોય બધા સાયકલ લઈને આવે છે. તો એનાથી સ્વાસ્થ્ય માટે, પેટ્રોલ બચત, બધી રીતે એના ફાયદાઓ છે. જી, જે પ્રકારે આપણે અહીં જે સંસ્થાના જે હોદ્દેદાર છે તેમની પાસે જાણીએ, બીજા પણ આપણી સાથે સંસ્થાના હોદ્દેદાર છે એમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે તેઓમાં ઉત્સાહ છે અને કઈ રીતે તેઓ આ સાયકલ યાત્રામાં જોડાયા છે. આપનું નામ? મારું નામ અજય ડુબરિયા દરેડ છે. લેબગ્રોન ડાયમંડ એસોસિએશન થી આવે છે. આજે અમારે લેબગ્રોન ડાયમંડના અગ્રણી ઉદ્યોગપતિઓ પોતાની સાયકલ લઈને આજે સાયકલ યાત્રા કરીને નરેન્દ્ર મોદી સાહેબની સભામાં અમે જઈ રહ્યા છીએ.